મહાશિવરાત્રિના મેળા માટે શૂટ કરવા માટે સ્ટાર્ટિંગમાં જ અમારા બે મિત્રો મળી ગયા છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરે. શું નામ તમારું? રાજેશભાઈ. અને તમારું? ચંદ્રેશભાઈ. અને રાજેશભાઈ ક્યાંથી તમે છો? નવસારીથી. ઓકે, હું અમદાવાદથી છું, નવસારીથી, ને સુરેન્દ્રનગરથી વિશાલભાઈ. બોલો ભવનાથ મહાદેવ કી જય. તો ફાઇનલી મિત્રો હું જઈ રહ્યો છું જુનાગઢ મહાશિવરાત્રિના મેળામાં. કુંભના મેળામાં ન જઈ શક્યો બિકોઝ સો મચ બિઝી શેડ્યુલ હોવાના કારણે, અને જવું તો ઘણું હતું કુંભના મેળામાં, બટ ચલો શિવરાત્રિના મેળામાં જઈએ. ફાઇનલી આ ભાઈ અમને મને પહોંચાડી દીધો છે. અડધી કલાકની અંદર અમને ચાંદોળે પહોંચાડી. થેન્ક યુ સો મચ, તમારો ખૂબ આભાર. તો ફાઇનલી હવે ટિકિટ મળી જશે, કેમ કે મેં ટિકિટ માસ્ટરને બોલાવી લીધા છે, એટલે હવે કાંઈ પ્રોબ્લેમ નથી. સો ફાઇનલી મિત્રો હું અને વિશાલ આરામ કરીને જુનાગઢ જવા માટે રેડી થઈ ગયા છીએ. અને અમને ખબર ના હોય તો કહી દઉં કે બહુ મોટો ચમત્કાર અમારી સાથે પણ થઈ ગયો છે. અમારે જ્યારે આવવાનું હતું ત્યારે એન્ડ મોમેન્ટ ઉપર અમારી ટિકિટ કેન્સલ થઈ ગઈ હતી, અને ટિકિટ કેન્સલ થઈ છે છતાં મેં રિસ્ક લીધું, વિશાળે પણ રિસ્ક લીધું કે ચલો પેનલ પર જન્મમાં જતા રહી. જન્મ બહુ ભયાનક પરિસ્થિતિ હતી. એની વિડીયો ક્લિપ તમને હું હવે બતાડીશ, આગળ નહીં બતાવું. તો વિડીયો ક્લિપ જોઈ લીધો શું ક્લિપ હતી. ત્યાર પછી મેં મહાદેવને પ્રાર્થના કરી કંઈક કરો હવે, એમ નહીં છૂટતો. અને નગર સુરેન્દ્રનગર હવે ઉતરી જવાનું, ટ્રીપ કેન્સલ થઈ જવાની. બટ વિશાળે કંઈક જુગાડ માર્યો અને ટિકિટ માસ્ટર ટિકિટ માસ્ટરને રિક્વેસ્ટ કરી કે પ્લીઝ અમને કંઈક 2 ટિકિટ અરેન્જ કરી આપો. તો એમને એ લોકોએ અમને 2 ટિકિટ અરેન્જ કરી આપી. 2 ટિકિટ અરેન્જ થઈ ગઈ ફાઇનલી. નો ડાઉટ ચાર્જ આપણે દીધો છે એમને. ટિકિટ અરેન્જ થઈ ગઈ અને ફાઇનલી હવે શાંતિથી પૂરેપૂરી ઊંઘ લઈને એકદમ થાક નથી લાગ્યો. હવે સારામાં સારું આપણે શૂટ કરશું. વાત જવા દે, સારામાં સારું કવર કરશું આપણે. શિવરાત્રિનો મેળો, કુંભ મેળો તો આપણે ના જઈ શક્યા, શિવરાત્રિનો મેળો ફોટા કવર કરશું. તો પ્લીઝ આપણી ચેનલને ફર્સ્ટ ટાઈમ કોઈ આ વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડા ભૂત જેવા લાગવી જોઈએ. ગુડ. હવે જુનાગઢ જઈને ફ્રેશ થઈને પછી પડીએ. ઓકે, લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી હું વિશાલ આવી ગયા છે રેલવે સ્ટેશન, જુનાગઢ રેલવે સ્ટેશન ઉતરી ગયા છે. તમે જોઈ શકો આ જુનાગઢ રેલવે સ્ટેશન. ફાઇનલી અમે આવી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશન. તો ત્યાંથી અમે જઈશું, ફ્રેશ થશું હોટલે. ત્યારબાદ હોટલ ફ્રેશ થઈ પછી નેક્સ્ટ શૂટ પર માં જશું. જોઈ શકો છો, આમ જુઓ ખાલી આટલી ભીડ છે અત્યારે હાલની તારીખમાં. આ પુલ છે, પુલ ઉપર ચડીને જઈ રહ્યા છીએ. જો પબ્લિક જુઓ તમે, પબ્લિક. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે જુનાગઢ રેલવે સ્ટેશન. તમે જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં આ છે જુનાગઢ રેલવે સ્ટેશન. આ છે આપણો ફ્લેગ્સ, ઇન્ડિયાનો ફ્લેગ્સ. હવે અમે પૂરેપૂરું શૂટ કરશું. આ તમે જો ખાલી આ ગેટ જો મજબૂત ગેટ છે.
બે સાત જગ્યા એના ખોળામાં બેસી જતી. સો ફાઇનલી મિત્રો હું અને વિશાલ થઈ ગયા છે રેડી. આ વખતે હોટલની જગ્યાએ શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ છે ત્યાં અમે આવ્યા છે. ત્યાં ઉતારા તો પોસિબિલિટી નથી, પણ નાવા ધોવા માટેની સરસ મજાની ફ્રેશઅપ માટેની વ્યવસ્થા કરી આપી હતી અમને. સો અમે ફ્રેશઅપ થઈ ગયા છીએ અને હવે દર્શન કરવા માટે આ મંદિરે જઈ રહ્યા છે, જે શ્રી સ્વામિનારાયણ મંદિર જુનાગઢ, જે મુખ્ય મંદિર કહેવાય પ્રસાદીનું. અને હા, ત્યાર પછી આપણે જઈશું ભવનાથ મહાદેવ. કુંભના મેળામાં તો જય વિશાલ જઈ ન શક્યા આપણે, એનું દુઃખ છે. પણ આપણે શિવરાત્રિનો જે મેળો થાય જે જુનાગઢમાં, એ અમે તમને બતાવશું. ઇફ પોસિબલ જેટલું હશે એટલું બતાવશું. અને એનો રન બહુ વધારે છે. ફાઇનલી મિત્રો હું અને વિશાલ આવી ગયા છે એકવાર ફરીથી જુનાગઢ શિવરાત્રિના મેળા માટે, જે તમને બધાને હવે બતાવું છું. કુંભના મેળામાં તો ના જઈ શકાય, એનું બહુ મોટું દુઃખ છે. પણ શિવરાત્રિનો તમને ભવનાથ મહાદેવનો જે નજારો બતાવશું. આ એ જ ગેટ છે જ્યાંથી આપણે એન્ટ્રી થઈ શકીએ. ભવનાથ તરફ જવાનો રસ્તો બેડ છે, ત્યાંથી આપણે જશું અંદર અને એ પોસિબલ હોય એટલું કરશું. તો વિશાલભાઈ રેડી ને ભાઈ? રેડી જ હોય. જબરદસ્ત. અરે ફાઇનલી અમે આવી ગયા છે ભવનાથ મહાદેવમાં આજે શિવરાત્રિના મેળા માટે શૂટ કરવા માટે. સ્ટાર્ટિંગમાં જ અમારા બે મિત્રો મળી ગયા છે, જે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરે. શું નામ તમારું? રાજેશભાઈ. અને તમારું? ચંદ્રેશભાઈ. ને રાજેશભાઈ ક્યાંથી તમે છો? નવસારીથી. ઓકે, હું અમદાવાદથી છું, નવસારીથી ને સુરેન્દ્રનગરથી વિશાલભાઈ. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટ. તમે બધાનો સપોર્ટ હશે, ચેનલ બહુ જલ્દી આપણે આગળ આપશે. થેન્ક યુ સો મચ. ચાલો આગળ તમને બતાડશું આવીને આવી રીતે કન્ટિન્યુ. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એકવાર ફરીથી જુનાગઢ શિવરાત્રિના મેળામાં. આજે તમે બધા સાધુ સંતોના દર્શન કરાવશું અને ભવનાથ મહાદેવ બહુ ફેમસ મંદિર છે આપણા જુનાગઢનું, એ મંદિરના પણ દર્શન કરાવશું. અંદરથી પોસિબલ હોય તો અંદરથી, બાકી બહારથી આપણા ધજાના દર્શન તો ક્યાં નથી થતા. તો ચાલો મારી સાથે તમને મંદિર બતાવો. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ જુનાગઢ શિવરાત્રિના મેળા માટે. જોઈ શકો છો તમે, એક્સપ્લોર કરવા માટે શિવરાત્રિનો મેળો ભવનાથ મહાદેવ જુનાગઢ. બધા રેડી થઈ જજો, બહુ બધું જોવા મળશે. સાધુ સંતોના દર્શન થશે અને ગિરનાર તો ક્યાં નથી. આપણી પાસે ટાઈમ હોય ને
હું સાસરી ગયો તો ખબર છે ને હા સાંજે હું થઈ ગયો હતા તો ફાઇનલી મિત્રો હું અને વિશાલ આવી ગયા છે ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. ટ્રાફિક ફૂલ છે, હરિભક્તો બહુ બધા છે, એટલે અંદર જવાનો પોસિબિલિટી નથી. પણ આપણા આગળના વિડીયોમાં જે શૂટ કરેલું છે એના અમે તમે દર્શન કરાવી દઈશું. અને તમને બધા સાધુ બાવાશ્રીના ઘણા બધા તમને દર્શન કરાયા હશે. અને હવે આગળ જે નેક્સ્ટ લોકેશન છે એના વિશે હું તમને સરપ્રાઈઝ છે. અને ભવનાથ મહાદેવ ખૂબ હરિભક્તો છે, થોડુંક તકલીફ પડી હતી પણ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. દર્શન સરસ મજાના થઈ ગયા છે. રેડી હવે આ બે બોલો ભવનાથ મહાદેવ કી જય. બહુ જ બધું ટ્રાફિક છે અને હવે કંઈ વાહન મળશે નહીં અમને. હવે સીધું અમારે છે મેન ગેટ જે છે ત્યાં સુધી હાલીને જવું પડશે. રિક્ષાવાળા વાહે તો એકાદ દેજો. Yes. તો ફ્રેન્ડ્સ બસ આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ લોકેશન તમને બતાવશું. ઓકે, ત્યાં સુધી આપણી યુટ્યુબ ચેનલ લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલો ભવનાથ મહાદેવ કી જય. તું જો ખાલી હું આમ રાખું તું આ બાજુ આવતો રહે. પ્રેમ કેટલી બરોબર આવે ઓલી બાજુ જો ઉપર આટલું રાખવું પડે.
સો ફાઇનલી મિત્રો આજે હું વિશાલ આવી ગયા છે શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે. कौन है ये लोग? कहाँ से आते हैं ये?